મિત્રોમાં બહુચરમાં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને માં બહુચરમાં બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં બહુચરમાને કેમ વધારે માને છે અને આ બહુચરમાનું મંદિર કોણે બંધાવ્યું હતું, તો આવો જાણીએ માં બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરમાની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઇતિહાસ. વર્ષો પહેલાની આ વાત છે. પુરાણ કાળમાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા. અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો. આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહાર માં આદ્ય શક્તિએ કરેલો. ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર માં આદ્ય શક્તિને જોવાની ઈચ્છા થઈ. પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માગ, તારે જે જોઈએ તે માગી લે. ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્ય શક્તિને જોવા છે. ત્યારે ભોળાનાથ બોલ્યા, તથાસ્તુ, તારી મનોકામના જરૂર પૂરી થશે, તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે. આટલું બોલી ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા. પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં, એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહીં છુપાવા લાગ્યા. પછી આદ્ય શક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને 12 વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરુ વનમાં આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે. અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાળા, તું અહીં એકલી કેમ બેઠી છો? ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવ કન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે, હું તને મારી દીકરી કહીશ. અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે. પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી બોલવા લાગ્યો કે પાણી, પાણી, કોઈ મને પાણી પાવ, નહીં તો મારો જીવ જતો રહેશે. ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા ને, એણે એક ત્રિશુલ લીધું અને ત્રિશુલ ધરતીમાં ખોડ્યું. ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી. પછી દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે, મારે એની સાથે લગ્ન કરવા જોઈએ. પછી દંડાસુરે માં આદ્ય શક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુરની આ વાત સાંભળીને માં આદ્ય શક્તિ કોપાયમાન થયા અને ત્રિશૂળ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને માં કહેવા લાગ્યા કે તારે બાળા ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને, જોઈ લે, હું જ બહુચર બાળી. આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને, ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું. ત્યાં માતાજીએ પોતાનું ત્રિશુલ ખોડ્યું અને માં અંતર ધ્યાન થઈ ગયા. પછી તો મિત્રો વર્ષો વીતે છે અને વર્ષો પછી કાલરી ગામનો રાજા વજયસિંહ એ ચુવાડ પંથકના 108 ગામનો ધણી હતો. આ વજયસિંહ સોલંકી વંશનો રાજા હતો. વજયસિંહ સોલંકીને